કે તમે તો કઈક વિધિ કરી લ્યો, તમારી પાસે કઈક હોય રસ્તા, અમારે શું કરવું? કે અમે એવું સાંભળ્યું છે કે મહાભારત જેના ઘરમાં હોય એમાં બે માણસ ડખો થાય. કે તું બેન એવું કઈ નથી, આ ભ્રમણા મગજમાંથી કાઢી નાખો. જેના ઘરમાં મહાભારત હોય ને એના ઘરની અંદર કોઈ દિવસ મહાભારત ન થાય. ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ કરનારી કથા હોય ને તો એ મહાભારતની કથા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને સારામાં સારી સિરિયલ આવી હોય ને તો બે આવી છે, એક છે રામાયણ અને બીજું છે મહાભારત. એવી આ ભગવાનની દિવ્ય કથા છે. મહાભારતની અંદર 18 પર્વ છે, 18 પર્વની કથા. ભીષણ સંગ્રામ કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધના નગારા વાગ્યા. યુદ્ધ 18 દિવસનું યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ જ્યારે વિરામ થવાની તૈયારી અને દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે. કણસે છે જિંદગી આખી પાપ કર્યા અને પોતાના શરીરમાંથી પ્રાણ જતો નથી. રાત્રિનો સમય, કમરાનો ત્રમ 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 અવાજ આવે અને અશ્વત્થામા એક હાથમાં ફાનસ અને એક હાથમાં પાણીનો ઘડો લઈ અને નીકળ્યો છે. લાખો સૈનિકોના માથા કપાઈ ગયા છે, કોઈના હાથ કપાઈ ગયા છે, કોઈના પગ કપાઈ ગયા છે. આજની તારીખે એ બંજર ભૂમિમાં કોઈ અનાજ વાવે તો અનાજ ઉગતો નથી. લોહીની નદીઓ વહીતી. 18 અક્ષોહિણી સેના ખલાસ થઈ ગઈ. મરણ પથારીએ દુર્યોધન પડ્યો છે. રાત્રિનો સમય છે, કણસે છે, શરીરમાંથી પ્રાણ જતો નથી. જિંદગી આખી જેને પાપ કર્યા હોય ને એના શરીરમાંથી પ્રાણ નીકળે નહીં. 18 પર્વની કથા એવી દિવ્ય કથા છે અને અમુક સમાધાન તો મહાભારતમાં મળે. સુંદર મજાની કથાની શરૂઆત થાય અને અહીંયા સુત નામના પુરાણીય 86,000 ઋષિ મુનિઓને કહે સાંભળો. અને અહીંયા મહાભારતનું મૂળ અને અહીંયા અનુસંધાન મહાભારતનું લીધું અને મહાભારત કથાની શરૂઆત થઈ.
કુરુક્ષેત્રનું યુદ્ધ છે સમાપ્ત થઈ ચૂક્યું છે અને અહીંયા મરણ પથારીએ દુર્યોધન પડ્યો છે. દુર્યોધનને વરદાન છે હાસ્ય અને રુદન બંને સાથે મળે ને ત્યારે જ દુર્યોધનનું મોત થાય. અશ્વત્થામા નીકળો અને અહીંયા એક હાથમાં ફાનસ અને એક હાથમાં એ જલ લઈ અને નીકળો છે અને અહીંયા દુર્યોધન પાસે આવે અને દુર્યોધનને કીધું કે મિત્ર, તારી અંત સમયની જે ઈચ્છાઓ હશે ને એ હું પૂર્ણ કરીશ, બોલ તારી શું ઈચ્છા છે? પણ દુર્યોધન અહીંયા મોત બગાડવા બેઠો છે અને અહીંયા દુર્યોધન કહે છે કે હું મરું ને એના પહેલા મારા પાંડુ કાકાના દીકરાઓ મરી જવા જોઈએ. નહીતર ભગવાન કૃષ્ણ તો અર્જુનની સામે પણ હતા અને દુર્યોધનની સામે પણ હતા, માત્ર દ્રષ્ટિ નહોતી. ઓળખવા જોઈએ ભગવાનને, પણ અહીંયા દુર્યોધન એક કુબુદ્ધિ અને દુર્યોધનનું નામ છે ને સુયોધન હતું, પણ ન કરવાના કર્યા એટલે નામ થયું દુર્યોધન. હું મરું એના પહેલા મારા પાંડુ કાકાના દીકરાઓ મરી જવા જોઈએ. અને અહીંયા અશ્વત્થામા એ દુર્યોધનને કહે છે કે મિત્ર, હજી તું સમજી જા, બધું ખલાસ થઈ ગયું, યુદ્ધ પૂર્ણ થઈ ગયું, પાંડવો વિજયી થઈ ગયા છે અને હવે તું આ બધાને મારવાની જીદ છોડી દે. છેલ્લે હું તને સમજાવવા આવ્યો છું, આ તો તું મારો મિત્ર છે, અંત સમય છે, તને હું પાણી પાવા માટે આવ્યો છું અને આ દુર્બુદ્ધિ તું છોડી દે. દુર્યોધન કહે છે કે નહીં, હું મરું એના પહેલા આ પાંડવો મરી જવા જોઈએ. ત્યારે અશ્વત્થામાએ બહુ સરસ વાત કરી કે હું તને કેટલી વખત સમજાવી ચૂક્યો કે જેની સાથે દ્વારિકાધીશ ભગવાન હોય, જેની સાથે રણછોડરાય ભગવાન હોય, જેની સાથે 14 બ્રહ્માંડ અધિપતિ ભગવાન હોય ને, એને દુનિયામાં કોઈ મારી ન શકે, કોઈ મારી ન શકે, કોઈ મારી ન શકે. મિત્ર, આજ હું તને સમજાવવા આવ્યો છું, આજ સમજી જા. આ વેર વૃત્તિ છોડી દે. જેની સાથે ભગવાન કાળિયો ઠાકર છે, જેની સાથે મુરલીધર મહારાજ છે, હજી તું સમજી જા. પણ દુર્યોધન એ સમજો નહીં અને અહીંયા અશ્વત્થામા કહે છે કે તો હવે તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ અને હું જાઉં છું. રાત્રિનો સમય છે, ભગવાન કૃષ્ણ, કાળિયો ઠાકર, દ્રૌપદી, પાંડવો બધાને કહે છે કે ચાલો આપણે થોડોક વિહાર કરવા માટે જઈએ. પણ પાંડવોએ નક્કી કર્યું હતું કે ભગવાન કૃષ્ણ જેમ કે એમ જ કરવાનું, કોઈ વિરોધ નહીં, એક શબ્દ પણ ન બોલ્યા. નહીતર ત્યાં કઈ ફરવાનું સ્થળ તો હતું નહીં.
પણ છતાં દ્રૌપદી ન બોલ્યા, પાંડવો ન બોલ્યા અને ભગવાન કૃષ્ણ આ નિયતિનો ખેલ જોઈ રહ્યા છે. અને ભગવાન કૃષ્ણએ કીધું કે બેન કૃષ્ણ ચાલો આપણે વિહાર કરવા માટે જઈએ. અને રાત્રિના સમયે અહીંયા પાંડવો, બેન દ્રૌપદી અને અહીંયા ભગવાન કૃષ્ણ મુરલીધર મહારાજ બધાને સાથે લઈ અને વિહાર કરવા માટે નીકળ્યા. પાછળથી અશ્વત્થામા આવ્યો, હાથમાં ખડગ લઈ, અને ખબર નથી ત્યાં પાંડવો નથી પણ પાંડવોના બાળકો સુતા છે. હમણાં મારી નાખું ખુલ્લું ખડગ લઈ અને આવે પાંડવોના બાળકોના માથા છે ને જડથી અલગ કર્યા, રક્તની ધાર થઈ અને પાંડવોના બાળકોના માથા લઈ અને અશ્વત્થામા નીકળી ગયો. અને અહીંયા ભગવાન કૃષ્ણ, દ્રૌપદી, પાંડવો એ વિહાર કરી અને જ્યાં જોવે ત્યાં ખાલી ધડ પડ્યા છે, રક્તની ધાર જોઈ અને દયાની દેવી દ્રૌપદી, જે યજ્ઞ વેદીમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી, નહીતર આ ઈ જ દ્રૌપદી છે. હા, આ ઈ જ દ્રૌપદી છે જ્યાં ભગવાન કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવા જતા હતા ને ત્યારે ભગવાન કૃષ્ણને દ્રૌપદીએ કીધું હતું કે કૃષ્ણ તું જાય છે વિષ્ટિ કરવા માટે શાંતિદૂત બનીને, કદાચ આ પાંડવોને યુદ્ધ મંજૂર નહીં હોય પણ મારા આ ખુલ્લા કેસ તું જોઈ લેજે. કદાચ તું મારી સાથે ન હોય ને તો પણ આ દ્રૌપદી યુદ્ધ કરશે, દ્રૌપદી યુદ્ધ કરશે. મારું જે અપમાન થયું છે આ અપમાન કૃષ્ણ હું ભૂલી શકતી નથી. શું બેઠા તમે હવે? હું તો શરમાવું છું, પાંચ ધાયરા પછી હવે પછતાવું છું. દ્રૌપદીએ અહીંયા પોતાની વેદના પ્રગટ કરી કે હે કૃષ્ણ તું જાય છે યુદ્ધના, આ શાંતિદૂત યુદ્ધ ન થાય એટલા માટે વિષ્ટિ કરવા માટે. તમને બધાને કદાચ યુદ્ધ ન થાય એ મંજૂર હશે પણ મારું અપમાન હું ભૂલી શકતી નથી. મારે તો યુદ્ધ થશે અને થશે, કદાચ મારી સાથે કોઈ હોય કે ન. ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે બેન આ નિયતિનું વિધાન શું હોય ને તો મને ખબર છે. યુદ્ધ તો થશે અને થશે, પણ દુનિયા આખી મને પ્રેમનો દેવ કહે છે. જો હું એક વખત સમાધાન કરવા માટે નહીં જાઉં ને તો દુનિયા વાતો કરશે કે જેણે આખી દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે એવા ભગવાને એક વખત પણ સમાધાનનો પ્રયત્ન ન કર્યો. બાકી યુદ્ધ તો થવાનું બેન. રાત્રિના સમયે અશ્વત્થામાએ પાંડવોના બાળકોના માથા કાપી. આ ભગવાન મહાદેવજીના ગણ છે. આ બાળકોનો જન્મ થયો એ સાથે જ ગુજરી ગયા ને. હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્ર ને અયોધ્યાની રાજધાની આપી દીધી અને પછી આકાશમાં ભગવાન મહાદેવજીના ગણ ફરવા માટે નીકળ્યા છે. અને ભગવાન મહાદેવજીના ગણોએ વિશ્વામિત્રને કીધું કે હરિશ્ચંદ્ર રાજાએ તમને આટલું બધું દાન કરી દીધું, અયોધ્યા છોડી અને નીકળી ગયા, છતાં એને ચાબુક મારો છો? તમે તો સાધુ ઋષિ છો કે કસાઈ છો? અને અહીંયા વિશ્વામિત્ર ઋષિએ શ્રાપ દીધો કે તમે રુદ્રલોકના ગણ છો અને અહીંયા આ તો મૃત્યુ લોક છે, અહીંયા તમારે હસ્તક્ષેપ કરાય નહીં. હું તમને શ્રાપ આપું છું કે તમારે આ મૃત્યુ લોક ઉપર આવવું પડશે. એ જ ભગવાન મહાદેવજીના એ રુદ્ર ગણો છે એ દ્રૌપદીના દીકરા બની અને આવ્યા. દ્રૌપદીજી જ્યાં આવ્યા છે અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા. અમારું વેર તો મોટાઓની સાથે હતું, મારા ફૂલ જેવા બાળકોએ કોઈનું શું બગાડ્યું? અશ્વત્થામા એ પાંડવોના બાળકોના માથા લઈ અને આવે અને દુર્યોધનને સોંપે તો દુર્યોધન ખડખડાટ હસવા લાગ્યો. હું મરું એના પહેલા તમે બધા મરી ગયા. અને એક મસ્તક છે એ દુર્યોધનના હાથમાં આવ્યું ને પોતાના હાથેથી દબાવે, બે ભાગ થઈ ગયા અને દુર્યોધન મીંડો હવે રડવા. સ્વાર્થી માણસ હોય ને એની મિત્રતા પૂરી થાય વાર કેટલી લાગે? બસ આટલી. અત્યાર સુધી મિત્ર કરતો હતો અને અહીંયા આવે દુર્યોધન અશ્વત્થામાને કહે છે કે એ દુષ્ટ